ક્રિકેટ વર્લ્ડ કપ, આપણી ટીમ વર્લ્ડ કપ જીતી, આખા ગુજરાતે સેલિબ્રેશન કર્યું. કેમ ના કરે? કરવું જોઈએ. મારા તમારા જેવા ટિકિટ નહોતી, ન પરચેઝ કરી શકે અથવા ન મળી તો મિત્રો સાથે જોઈને મેચ જોઈ. આ તમામની વચ્ચે વિધાનસભાનું સત્ર શરૂ થયું ફરીથી વેકેશન થોડાક દિવસની રજા બાદ. આજે બજેટ સત્રની અંદર જે અલગ અલગ વિભાગોની જે માગણીઓ હોય એ મુદ્દે ચર્ચા થતી હતી અને એ જ પ્રકારે રમતગમત વિભાગની માગણીઓ પર ચર્ચા થતી હતી. ખેલકૂદ મંત્રી આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી છે હર્ષભાઈ સંઘવી, પણ એ આજે અનુપસ્થિત હતા. ત્યારે એમની અનુપસ્થિતિમાં રાજ્યમંત્રી જવાબ આપી રહ્યા હતા. એ દરમિયાન ચર્ચા ખરેખર શેની થવી જોઈએ? આપણા ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયા પ્રકારનું છે, ખેલકૂદનું કેટલું બજેટ છે, ખેલકૂદ માટે કયા પ્રકારના આયોજન છે. પણ દર્દ ક્યાં થયું ધારાસભ્ય? તમને આશ્ચર્ય થશે. ભાજપના ધારાસભ્યશ્રીને પહેલાં તો થયું, એમના દર્દ થયું કે 2 ટિકિટ, માત્ર 2 ટિકિટ, આ વધુ એમને નહોતી જોતી. એમને 2 ટિકિટ પણ ના મળી. 2 ટિકિટ પણ ના મળી. મેચ જોવાથી સ્ટેડિયમમાં આવીને મેચ જોવા માગતા હતા, પણ 2 ટિકિટ એમને ના મળી. અને 2 ટિકિટ ના મળતા એ સાહેબ મેચ જોવાનું એમનું બગડ્યું. કોંગ્રેસના એક ધારાસભ્યએ પણ કહ્યું, હા મને ના મળી, આવું ના હોય. સરકારના મંત્રીએ એમ પણ કહ્યું કે આ વખત જે થયું એ આવતીકાલ વ્યવસ્થા થઈ જશે. મારો સવાલ માનનીય ધારાસભ્ય શ્રી સાહેબોનો છે. આપનું સન્માન, પૂરું સન્માન, આપ જનપ્રતિનિધિ છો સાહેબ. સત્ર એટલા બધા ઝાઝા મળતા નથી, બહુ ઝાઝા દિવસ હોતા નથી. એક મિનિટ, એક સેકન્ડ કિંમતી હોય છે. અનેક સવાલો છે, અનેક સમસ્યાઓ છે. કરો ને એની ચિંતાને ચર્ચા ભાઈ. અરે અનેક ઉપલબ્ધિઓ છે. આપ શાસક પક્ષમાં છો ને, ઉપલબ્ધિઓ ગણાવો ને. ચર્ચા તમે ગૃહની અંદર કરશો મેચની ટિકિટની. ચલો એકવાર માની પડે હળવા મૂડમાં, લોબીમાં હળવા મૂડમાં થવાનો ભાઈ. બધા મળતા હોય મંત્રીઓ, બધા મળતા હોય એકબીજાને. કરો ને એ વખત વાત કરી લો ને તમે, સાહેબ કેમ ગોઠવણ ના કરી, આવતી વખત ગોઠવી આપજો. ખેર ફરીથી કહું છું, ધારાસભ્યોની માન સન્માન જળવાવું જોઈએ, હું ના નથી પાડતો. એમનું પ્રિવિલેજ છે, જળવાવું જોઈએ. એમના ઔચિત્યનો ભંગ ન થવો જોઈએ. પણ એનો મતલબ એ ન હોઈ શકે કે આ રીતે ગૃહમાં જેટલા પણ સેકન્ડ, જેટલી પણ મિનિટ ચર્ચા થઈ એ કેમ થઈ ભાઈ? કેમ થઈ? આ જ દર્દ છે. આ જ દર્દ છે. આપણે મૂળ વાતથી ભટકીએ છીએ. પતી ગયું, મેચ જીતી ગયા, વર્લ્ડ કપ જીતી ગયા, આનંદ ઉત્સવ હોય જ. પણ ગૃહની અંદર, અને એ પણ ટિકિટ ના મળી એની ચર્ચા. અરે અભિનંદન આપવા તો 3 ક્રિકેટર હતા મારા ગુજરાતના, 3, 10માંથી 8 વિકેટ લીધી છે. એની ચર્ચા કરતા નથી. કદાચ એ પણ સમય ના હોવો જોઈએ તો પણ માની લેતે. પણ ચર્ચા તમને ટિકિટ ના મળી એની થાય 1 સેકન્ડ પૂરતી, તો અહીંયા તો ચર્ચા થવી જોઈએ. એટલે લોકો જાણે, નાગરિકો જાણે કે આપણા ધારાસભ્યો ચર્ચાઓ શું કરે છે. ગૃહમાંથી બહાર નીકળીને જે મુદ્દો ઉઠાવ્યો તો ચર્ચા માટે, અરવિંદભાઈ પટેલ ધારાસભ્ય છે ધરમપુરના, બહુ શાલીન વ્યક્તિત્વ છે, ગંભીર વ્યક્તિત્વ છે. હું પણ નથી સમજતો કે આજે એમને કેમ આડા પાટે ચડી ગયા. પણ એમને શું કહ્યું ને, ગૃહમાંથી બહાર નીકળીને એ પણ જોયું. પત્રકારોએ પૂછ્યું કેમ ભાઈ આવું, એમને શું કહ્યું જોઈ લઈએ. રમતની એક રમૂજ વાત હતી. માન્ય અધ્યક્ષશ્રી સાથે અમે જે મારે ખેલદીનું પૂર્વક રજૂઆત કરી, અને એવું કે ભારત ન્યુઝીલેન્ડની મેચ જોવા જાઉં તો મેં મારા રમતગમત વિભાગના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતને કીધું કે મારી 2 ટિકિટની વ્યવસ્થા કરો, પણ એ મારી પાસે નહીં હોય. અને આજે એક વસ્તુ છે કે આ કેટલું પારદર્શક છે કે એમાં ઓનલાઈન કરીને આજે ધારાસભ્ય જેવા અમારા ભાજપના ધારાસભ્ય હોય એવા લોકોને પણ ટિકિટ ન મળે. અરે ભાજપના ધારાસભ્યો છે, એમને ટિકિટ ના મળે. લોકો ઉપરથી લખાઈને લાયા છીએ, આપણે લખાઈને લાયા છીએ. ટિકિટ તમારો પક્ષ આપો, તમને દર 5 વર્ષે તમારો પક્ષ આપી દીધી, અમે લાઈનમાં ઉભારીને મત આપીએ. જોકે આજ દર કોંગ્રેસના ધારાસભ્યોનું હતું, એમને બાઇટ નહીં આપી બહાર નીકળીને. પણ વિમલભાઈ ચુડાસમાએ પણ આ મુદ્દો કરેલો, અમને ટિકિટ ના મળી. અરે ભાઈ, તમારા પક્ષે 5 વર્ષ પહેલાં ટિકિટ આપી દીધી, અમે તમને મત બી આપી દીધા, તમે ગૃહમાં એના માટે આવ્યા છો કે મુદ્દાઓની ચર્ચા કરો. દર્દ આ વાતનું છે. ખેર, અમિતભાઈ ચાવડા જો કે ગૃહમાં કદાચ ઉપસ્થિત નહોતા, પત્રકાર પરિષદ હતી, એમને પણ પાછી પેલી ગૃહની ચર્ચા ચિંતા કોઈને નથી. એમને પણ તો પાછી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી આવે ને, એટલે તુષારબેન બંને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. મારા ત્યાં એક તો સભ્યો ઓછા એમના,
એમાંથી એક સભ્ય ભાજપના સભ્યની માગણીમાં પાછો કે અમને ના મળી, પછી વિરોધ કોણ કરશે આ બધું ભાઈ? ખેર, અમિતભાઈ ચાવડાને મેં પૂછ્યું પત્રકાર પરિષદ, એમને શું કહ્યું જોઈ લઈએ. ભાજપના ધારાસભ્યોની પણ ઘણી બધી પીડાઓ હોય છે, એમના મનમાં પણ ઘણો બધો આક્રોશ હોય છે અને એમની સાથે પણ ભેદભાવ થતો હોય એવું એ મહેસૂસ કરે છે. એવા સંજોગમાં કોઈ ભાજપના ધારાસભ્ય મેચની ટિકિટના બહાને પોતાની જે પીડા છે, જે પોતાનો આક્રોશ છે, પોતાની સાથે જે ભેદભાવ થઈ રહ્યો છે, અન્યાય થઈ રહ્યો છે, એની વાત સંભળાતી નથી. એ ભાજપના ધારાસભ્યોની પીડા અને આક્રોશ હું માનું છું કે અરવિંદભાઈએ ટીકાના સ્વરૂપમાં વ્યક્ત વિધાનસભામાં કરી હોય. આ મુદ્દે ગૃહમાં પણ 1 મિનિટ ના બગડવી જોઈએ અને ગૃહ બહાર પણ, એટલે મારા કાર્યક્રમમાં પણ સમય ના બગડવો જોઈએ. પણ હું એટલે કરી રહ્યો છું, આપ જાણો, હું એટલે કરી રહ્યો છું કે ધારાસભ્યો ભવિષ્યમાં હળવા મૂડમાં પણ આવી વાત ના કરે, ગૃહમાં 1 સેકન્ડ કે 1 મિનિટ ના બગાડે. ગૃહના ખર્ચાનું વિશ્લેષણ કરીએ તો આપણને ખબર પડે થવો જોઈએ ખર્ચો. ધારાસભ્ય છે અને ધારાસભા છે, કાનૂન બને છે, કેમ ન થાય ખર્ચો? કોઈ તકલીફ નથી, પણ સમયની કિંમત હોય. અરવિંદભાઈ પટેલ ધારાસભ્ય છે ધરમપુરના, એમની સાથે મેં થોડાક સમય પહેલાં વાત કરી છે. હિરેનભાઈ રાજગુરુ ગૃહમાં ઉપસ્થિત હતા, પત્રકાર દીર્ઘામાં કદાચ બેઠેલા હશે. અને ઇમરાનભાઈ ખેડાવાલા ધારાસભ્ય છે જમાલપુર ખાડિયાના. ઇમરાનભાઈ, અરવિંદભાઈ સાથેની વાત સાંભળવી છે, પણ એક પહેલાં નાની પ્રતિક્રિયા લઈ લઉં. તમને ટિકિટ મળેલી કે નહીં? મને કોઈએ કહ્યું અમદાવાદના ધારાસભ્યોને તો મળી ગઈ હતી, તમારું શું થયું હતું? મેં ટિકિટ માંગી જ નહોતી રોનકભાઈ. જી, મેં ટિકિટ માંગી નહોતી અને મેં ટીવી પર મારા ઘરે જ મેચ જોઈ છે અને મારા વિસ્તારના અંદર મેં પ્રોજેક્ટર લગાવીને લોકોને મેચ જોવડાવી છે. એટલે મારે અરવિંદ પટેલ જે વિધાનસભાના અંદર હું હતો એ સમયમાં, અને અરવિંદભાઈ માંગણીઓ પર ચર્ચા પર માંગણીના અંતરે પોતાની સ્પીચ આપી રહ્યા હતા, ત્યારે એમણે પોતાની સ્પીચના અંદર કીધું કે ભાઈ મેં બી 2 ટિકિટ માંગી હતી, મને પણ ટિકિટ આપવી જોઈએ. પરંતુ ત્યાંથી સામેથી મંત્રી ઊભા થયા, એમણે કીધું કે અમને પણ ટિકિટ નથી મળી. એટલે મને એવું લાગી રહ્યું છે કે અરવિંદભાઈએ પોતા માટે ટિકિટ માંગી હતી, એ પોતાના કાર્યકરો માટે ટિકિટ માંગી હોત તો વધારે સારું રહેત. પરંતુ ભારતીય જનતા પાર્ટીના અંદર મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી અમદાવાદ શહેર હોય કે મોટા શહેરોના અંદર જે પ્રમાણે એમના શહેરના પ્રમુખો છે, શહેરના પ્રમુખો છે ને મોટા હોદ્દેદારો છે, એમને ટિકિટ મળી જ છે. પણ ત્યાં સુધી સાંભળ્યું છે રોનકભાઈ કે એ લોકોએ આ ટિકિટ કેટલા લોકોને આપી દીધી, પૈસા લઈને આપી દીધી છે, એવી પણ ફરિયાદ મળી છે. અરવિંદભાઈની જે રજૂઆત હતી, માંગણીઓ પર ચર્ચા કરતા કે ભાઈ બેરોજગારોને નોકરી મળે, એ મુદ્દે ન્યાય મળે. ઇમરાનભાઈ, એ મુદ્દે વિગતવાર ચર્ચા કરી છે. આવું ફરીથી આવો તમારી જોડે, પણ તમારા વાળાએ બી તો કહેલું કે અમને ના મળી, અમને મળવી જોઈતી હતી. કહેલું ને, હતા તમે હાજર? હું તો નહોતો ભાઈ. મને તો આ ભાઈએ કીધું, અમારા રિપોર્ટરે હિરણભાઈએ કીધું હતું ને, એમને ટિકિટ ના મળી ને, એ તો ટી શર્ટ પહેરીને આવો ભાઈ, ટી શર્ટ ટીમ ઇન્ડિયાનું ટી શર્ટ પહેરતે. એમને કીધેલું સાચું કહેજો, વિમલભાઈએ કીધેલું ને, તમારા મારા બંનેના મિત્ર, એમને નથી મળી, એમને દર્દ હતું. ટીમ ઇન્ડિયાનું વિમલભાઈને દર્દ હતું એટલા માટે પણ સાંભળો, વિમલભાઈને કરોડ ભારતવાસીઓ, બધા ભારતવાસીઓ આપણે વાત એકલી અરવિંદભાઈ શું કરવા કરીએ? વિમલભાઈને તકલીફ તો પડેલી ને, એમને પણ તો ચર્ચામાં આજ કહ્યું પાછું. ના ના કહ્યું તું કે નતું કહ્યું? ખાલી આટલું જ કહો. ના, ઘણા બધા ધારાસભ્યોએ ટિકિટ માંગી હતી, એમને નથી મળી. અરવિંદભાઈએ ખાલી વાત ગૃહમાં કરી એટલે પકડાઈ ગયા. બાકી તો ભાજપના ધારાસભ્ય કેટલા બધા લોકો માંગતા હતા ટિકિટો, એ મને ખબર છે. એ લોકો અમને બી સામેથી ફોન કરીને આપ્યા. ચલો, મેં તો એમને એમ કીધું, રોનકભાઈ, મેં એમને કીધું કે અમે તો વિરોધ પક્ષમાં છે, બરોબર છે, તમારે અમને કદાચ ટિકિટ ના આપે, પરંતુ તમે તો શાસક પક્ષના અંદર છો, તમે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છો, તમને પ્રાયોરિટી મળવી જોઈએ, ભલે અમને ના મળે. અમે તો અમે ટિકિટ માંગી નહોતી, અમે માંગતા તો અમારી પ્રજા માટે માંગતા કે ભાઈ અમને 50-100 ટિકિટો આપો તો અમે અમારા કાર્યકરોને આપી શકીએ. પરંતુ અમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના મોટા હોદ્દેદારોને પણ ટિકિટના અંદર ફાંફા પડતા હતા, ત્યારે સામાન્ય કાર્યકરો કે એમના પાસે શું ડિમાન્ડ કરી શકે? ઇમરાનભાઈ, જોડાયેલા રહેજો. તમે તમારા સાથી ધારાસભ્યએ ગૃહમાં કીધું ને, એમને બચાવી લીધા, પણ હું હિરેન જોડે વેરીફાઈ કરાયેલું હોય ત્યાં સુધી અરવિંદભાઈને સાંભળી લઈએ. અરવિંદભાઈ સાથે મેં વાત કરી છે અને એકદમ પ્રમાણિકતાથી કહું, એકદમ પવિત્ર વ્યક્તિ, શાલીન વ્યક્તિ,
એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ વ્યક્તિ, પણ ખબર નથી આજે કેમ એમનાથી આ વાત થઈ ગઈ. પણ અરવિંદભાઈ જોડે વાત તો કરવી પડે, ગૃહનો સમય બગાડ્યો હતો. અરવિંદભાઈએ શું કહ્યું એ જોઈ લઈએ. ધારાસભ્ય શ્રી નમસ્કાર, આપનું સ્વાગત છે. આજે ગૃહમાં ટિકિટની વાત કરી, મને તો એવું લાગતું હતું કે આ વિધાનસભા વગર ટિકિટ, કઈ ટિકિટની વાત શરૂ થઈ, પણ પછી ખબર પડી મેચની ટિકિટની વાત હતી. તમે મેચ નિહાળી જ નહીં, અને ક્યાં બેઠા બેઠા નિહાળી, મને કહો. દુઃખ તો થયું છે સ્ટેડિયમ ઉપર નહીં જવાનું? ના, એ તો આજે અમારા જે વિધાનસભા ગૃહમાં જે રમતગમત અને યુવક સાંસ્કૃતિકના જે માંગણી પર ચર્ચામાં ભાગ લેવાનો મારો વિષય હતો, અને એ માંગણી પર બધી ચર્ચા થતી હતી. એ ચર્ચામાં રમતગમત ક્ષેત્રે આપણું ગુજરાત કેટલું આગળ છે, અને જે રીતે ગુજરાત સરકાર દ્વારા જે બજેટમાં બધી જોગવાઈઓ કરવામાં આવી છે, અને ઓલિમ્પિક રમત 2030માં આવવાની છે, અને એ સંદર્ભમાં મારો એક અનુભવ શેર મેં કર્યો કે 9 તારીખે વિધાનસભા બજેટ સત્ર ચાલુ હતું, અને અમારે છેક ધરમપુર વલસાડથી ગાંધીનગર સુધી આવવાનું, એટલે અમે આગલા દિવસે આવી જતા હોય. અને એમાં અમને એવું કે જો સમય મળે તો ન્યૂઝીલેન્ડ ભારતની T20 મેચ છે તો જોઈશું. પણ જે તે સમયે આ બધી ઓનલાઈન ક્રિકેટ બોર્ડ એસોસિએશન કામ કરે, અને એમાં જે ટિકિટો મેળવવાની હોય એ ત્યાંથી ઓનલાઈન કરવાની હોય. પરંતુ મેં મારા પ્રયત્ન કર્યા, પણ ટિકિટ ના મળી. અને એ બાબતમાં જે આખું પારદર્શક આખો વહીવટ છે, કે એમાં ધારાસભ્ય જેવાને પણ એમાં ટિકિટ નહીં મળી. એમાં કોઈ નારાજગી નથી મારી, પરંતુ જે આ ગુજરાતના યુવાનોનો ક્રેઝ છે એ બાબતમાં મેં આખું ફ્લોર પર ચર્ચા કરી. પણ ધારાસભ્યશ્રી, તમે તો એ પણ કહ્યું ને કે ખેલકૂદ રાજ્યમંત્રીને કહ્યું હતું 2 ટિકિટની વ્યવસ્થા કરી આપો, તો એમને ના કરી આપી. એ તો કોમ્પ્લિમેન્ટરી કરવાની હોય ને, એ ના કરી આપી તમને, એટલું એ ના રાખ્યું? ના, એ બાબતમાં એ તો સરકાર નથી કરતી, આ ક્રિકેટ એસોસિએશન બોર્ડ કરે છે. પરંતુ રમતગમત જે વિષય હતો એ વિષયમાં મારે ગુજરાતની આખી જનતા અને યુવાનો એટલા જે આખા જે ઓનલાઈન ટિકિટનું હતું તો એટલા દિવસમાં હાઉસફુલ થઈ ગયું, અને એમાં કોઈ રીતે વ્યવસ્થા કોઈ જગ્યાએથી મળતી હોય તો મેં મારા મંત્રીશ્રીને આ વિભાગ સંભાળતા એમને ખાલી વિનંતી કરી. એમાં મને કોઈ દુઃખ પણ નથી, પરંતુ આટલો ક્રેઝ એ મારે ફ્લોર પર મારે જણાવવાનું હતું. ધારાસભ્યશ્રી, આ તમારું એકલાનું દર્દ હતું કે બીજા કોઈએ સમર્થન આપ્યું? મને કોઈ કોંગ્રેસના કોઈ ધારાસભ્યએ પણ કહ્યું. શું થયું? એ થયું શું? ધારાસભ્ય એ બધા ધારાસભ્યો પછી અમારા જે જીતુભાઈ વાઘાણીએ કીધું કે હવે પછી ભવિષ્યમાં આવા કોઈ ક્રિકેટનું હશે તો તમારા ફેમિલી સાથે લઈ જવાની અમે ક્રિકેટ બોર્ડ સાથે સંલગ્ન કરીને વ્યવસ્થા કરીશું, એ રીતે અમને જણાવ્યું. પણ તમે કહ્યું નહીં જીતુબેન કે તમે તો અંચાઈ કરી? જો આ સંગઠનના બહુ બધા નેતાઓના મેં ફોટા જોયા, પ્રેસિડેન્ટ ગેલેરીમાં જોયા, તમને ધારાસભ્યોને ના મળ્યું, પેલા સંગઠનવાળાને મળી ગયું. તમારે કહેવાય ને કે આવી અંચાઈ ના ચાલે. ના, આમ તો હું સંગઠનમાં પણ ઉપાધ્યક્ષમાં પણ છું, અને એ તો છેલ્લો ઘડી હતી, અને છેલ્લી ઘડીએ મેં જે પ્રયત્ન કર્યા, જો મળે તો સમય મળે એટલે હું જઈ આવું, પરંતુ સમય ના મળ્યો. અમે ટીવી પર અમારા MLA પર આવીને મેચ નિહાળી લીધી. જો મૂળ મુદ્દા ઉપર આવી જાઉં અને મારું દર્દ વ્યક્ત કરી દઉં. મારા ગૃહની અંદર જી મેચની ટિકિટની ચર્ચા શેના માટે થાય સાહેબ? ગૃહમાં તો તમે કહી શકતા ને મારા ધરમપુરમાં ગ્રાઉન્ડ નથી, આ ગ્રાઉન્ડ આપો, મારા વલસાડમાં ગ્રાઉન્ડ આપો, કહી શકો ને તમે, કહી શકો ને તમે. એ બધું કહેવાની જગ્યાએ ક્રિકેટ ઉપર વળ્યા. એટલો સમય તો ગયો ને સાહેબ. ચર્ચા શેની હતી? બજેટમાં માગણીઓ, અલગ અલગ વિભાગની માગણી. તો આ ટિકિટની માગણી થોડી હોય સાહેબ. એનો એક મિનિટ ધારાસભ્યશ્રી, હવે હું મારા ઓરિજિનલ અંદાજમાં કહું તમને, એક મિનિટ ધારાસભ્યશ્રી, એક મિનિટ. હું તમારું કોઈ ઔચિત્ય ભંગ કરવા નથી માગતો, મહત્વની હોય એની જગ્યાએ તમે આવી બધી ચર્ચાઓ કરો સાહેબ. અહીંયા દર્દ થાય છે. આ તો હવે ખાલી મજા કરી લીધી. આવું તો ના હોય ને સાહેબ. તમે અમારી જોડે અંચાઈ કરો છો.
તમારા માટે અમે લાઈનમાં ઊભા રહીએ ના. મત આપવા માટે, અને તમે ના, ગૃહમાં જે રોનકભાઈ. ટિકિટની વાર્તા કરો સાહેબ. રોનકભાઈ, અત્યારે આ રમતગમત અને યુવક સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિષય પર અમારે ચર્ચા કરવાની હતી ને અત્યારે જે ચર્ચા કરી એમાં યુવાનોનો જે ક્રેઝ છે એ બાબતમાં મેં પ્રકાશ પાડ્યો છે સાહેબ, પ્રકાશ અને નહીં એ પાડ્યો. બાબતમાં સરકારે જે વ્યવસ્થા કરી છે સાહેબ મેં સાંભળ્યું તમે ગૃહની બહાર આવીને પ્રકાશ જ કર્યો છે ને કે તમે ગૃહની આટલું બહાર આવીને જે કીધું ને મેં સાંભળ્યું સાહેબ. જો હું તો ફરીથી કહું છું, બહુ સમસ્યાઓ છે, બહુ હું તો કહું સમસ્યા ભૂલી જાઓ. ઉપલબ્ધિઓ છે મારા ગુજરાતની, ખેલ મહાકુંભની ઉપલબ્ધિઓ છે. આપણે આપણા 3 ગુજરાતીઓ 8 વિકેટ લીધી એની ચર્ચા કરીએ ને આનંદ થતે, પણ તમને બધાને હુજી ટિકિટ તો આવો થોડો સમય હોય સાહેબ. એ તો મારા લોબીમાં ચર્ચા કરી લેવાય. આ મંત્રી તમારા ઘરના હતા, આપણો ને આ તો તમારા પક્ષના હતા. રોનકભાઈ, અને આ તમે તો વસ્તુ- દક્ષિણ ગુજરાતીઓ હર્ષભાઈને કીધું હોત કે સાહેબ અમને આવું કેમ, તો આગલી મેચોમાં વ્યવસ્થા કરી આપો. ના, આ ખાલી 15-20 સેકન્ડની જ વાત હતી, મિનિટની પણ વાત નહીં હતી. એટલે એમાં મોટું એને સ્વરૂપ પણ ના આપવું જોઈએ. આપણી ચર્ચા શની હોય કે ધરમપુરમાં ક્રિકેટનું ગ્રાઉન્ડ કે ખોખોનું ગ્રાઉન્ડનું શું, ડાંગની દીકરીઓ આપણી કેટલી આગળ વધી પાછી, એવું નહીં સરકારે નહીં કર્યું છે. આપણા અનેક વધી. બરાબર વધ્યા, કોમનવેલ્થ ગેમ એ બધાની ચર્ચા ના કરાય. ધારાસભ્યજી મારું દર્દ આ છે, જો તમારાથી અનુભવમાં નાનો છું, ઉંમરમાં નાનો છું, એટલે બહુ ઝાઝું બોલી નહીં શકતો, પણ સાચું તમને કહું, જો આનું લાઈવ પ્રસારણ થતું હોય ને સાહેબ, તો તમારા જ સમર્થકો તમે જાઓ ને વલસાડ ધરમપુર, આ શનિ રવિ કહેતા કે સાહેબ અરવિંદભાઈ આના માટે ના જશો, વાત આપણી કરો. સાચું કહેજો, આજ ક્યાંક નાખે. તમારી વાત હું જે કહ્યું એ જ બિલકુલ સંમત છું અને હું જે અમે- કહ્યું એ જ ક્યાંક નાખે. જો રોનકભાઈ, અમે ચોક્કસ અમારા વિસ્તારની બધી જ વાત કરી છે અંદર, પણ આ ખાલી એક 15-20 સેકન્ડમાં અમે આ વિષય રજૂ કર્યો એના માટે એટલું મોટું સ્વરૂપ આપવાનું ના હોય. મારા માટે 15 મિનિટ આપેલી હતી. પણ તમે એકલા નહીં બોલ્યા, કોંગ્રેસ વાળાએ બોલ્યા. આપણે ગીર સોમનાથ પેલા સોમનાથના ધારાસભ્યએ કહ્યું ને, એ પણ બા ટિકિટ વાળી વાત ઉપર આવ્યા, એમને પણ કહ્યું હતું એ તો ગૃહમાં. વચ્ચે પછી એ લોકોએ બધાએ કોમેન્ટ કરી. શું કોમેન્ટ કરી? કોમેન્ટ કરી, પણ એમાં એ ખૂબ શોર્ટ સમય હતો. પણ અમારા જે જીતુભાઈ વાઘાણીએ કીધું કે હવે ભવિષ્યમાં જે કંઈ એવી કંઈ રમતો થાય તો અમે ક્રિકેટ બોર્ડ એસોસિએશન સાથે ચર્ચા કરીશું અને ધારાસભ્યો બધા પરિવાર સાથે જાય એ પણ અમે વ્યવસ્થા કરાવીશું, એટલી ગૃહ સમક્ષ ખાતરી પણ આપી. જીતુબેન કહેજો કે સાહેબ એ તો કૃષિ મંત્રી છે ને, કૃષિ ખેડૂતોના પરિવારને પણ લઈ જજો મેચ જોવા, એ રહી ના જાય. હવે એક છેલ્લો સવાલ પૂછેલો મસ્ત મજાનો યા મને એટલું કહો, તમે તો ઉપાધ્યક્ષ પણ છો, તમે કહ્યું તો તમે કેમ રહી ગયા? સંગઠનના કેટલા નેતાઓના તમે ફેસબુક જોયા, બધા ટિકિટ બતાવતા અને મસ્ત પ્રેસિડેન્ટ ગેલેરીવાળા ફોટા મૂક્યા, તમે જ કેમ રહી ગયા મને કહી દો. એટલું તો કહેજો, તો ગૃહમાં ના કહી શકાય પણ પાર્ટી કાર્યાલયમાં તો કહેજો કેટલા ફોટા મૂક્યા ખબર તમને, અને નીચે કોમ્પ્લિમેન્ટરી લખેલું પાછું. રોનકભાઈ, અમારે શેખ ધરમપુરથી અહીંયા સુધી આવવા માટે 5 કલાક થાય અને અમારે ત્યાં પણ લગ્ન પ્રસંગને બધા હતા અને જે તે સમયે હવે આવવાનો સમય અમને જો પહોંચાય તો ઠીક, બાકી પછી અમને એવું કંઈ હતું નહીં, પણ ટ્રાય કરી જોઈ, પણ તે જગ્યાએથી અમને સમય પણ એવો થઈ ગયો હતો એકદમ કટોકટ. એટલે અમને આ ટિકિટ નહીં મળે એમાં કોઈ નારાજગી નથી. હિરણ રાજગુરુ સાથે વાત કરી. હિરણભાઈ, તમે તો ગૃહમાં કાર્યવાહી નિહાળી પણ હશે, ત્યાં હતા, ખરેખર શું થયેલું? માગણી પરની ચર્ચા જેમ કીધું એ પ્રમાણે રમતગમત વિભાગની ચાલી રહી હતી અને ધારાસભ્ય ડૉક્ટર અરવિંદ પટેલ એ બોલી પણ રહ્યા હતા. બોલતા અચાનક એમણે એવું કીધું કે મેચ જોવા અમારે પણ જવી હતી અને રમતગમત મંત્રી જયરામભાઈ ગામિતનું નામ તેમણે ગૃહમાં લીધું અને કહ્યું કે એમને કીધું હતું કે ટિકિટની વ્યવસ્થા કરી આપે, 2 ટિકિટ અમારે જોવે છે, પણ એનાથી પણ ના થયું. તરત જ કૃષિમંત્રી જીતુ વાઘાણી ઊભા થયા પોતાની જગ્યાએ અને કીધું કે મંત્રીઓને પણ નથી મળી ટિકિટ, પણ ભવિષ્યમાં ધારાસભ્યોને ટિકિટ મળે એવી કોઈ વ્યવસ્થા જો થતી હશે તો કરશું, એ પ્રકારેની વાત પણ કરી. આ ચર્ચાનો દોર આગળ ચાલ્યો. આ જ્યારે ડૉક્ટર અરવિંદ પટેલ બોલ્યા ત્યારે કેટલાય એવા ધારાસભ્યો જે હરકતમાં આવ્યા કે જેમને ટિકિટ નથી મળી. એક દ્રશ્ય એ પણ જોયું જે બેઠા કોઈક હસીને સંમતિ આપી રહ્યું હતું આ પ્રસ્તાવને,
કોઈક અંદરો અંદર વાત કરીને કહી રહ્યો હતો, પણ કેટલાક ધારાસભ્યો એવા પણ જોયા કે જેને દર વખતે ટિકિટ મળે છે અને આ વખતે પણ ટિકિટ મળી હતી, એ અંદર અંદર જાણે પોતાનો કોલર ઊંચો કરતા હોય એ પ્રકારેની તેમની બોડી લેંગ્વેજ પણ જોવા મળી કે અમને તો ટિકિટ મળી જાય છે ને દર વખતે મળી જાય છે. આ પ્રકારના દ્રશ્યો પણ જોયા. વિમલ ચુડાસમા કોંગ્રેસના ધારાસભ્ય એ પણ માગણીની ચર્ચા ઉપર બોલવા ઊભા થયા અને એમણે પણ કહ્યું કે ભાઈ ધારાસભ્યને કમસે કમ 2 ટિકિટ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. તો આ અંદર કઈ રીતની પરિસ્થિતિ હતી, કઈ રીતનું સમર્થન હતું, વાત એકલી ડૉક્ટર અરવિંદ પટેલે કરી, પણ મને લાગે છે કે ઘણા જ બધા ધારાસભ્યોની આ વેદના કયો, દર્દ કયો એમણે રજૂ કર્યું હોય તેવા દ્રશ્યો પણ ગૃહમાંથી સામે આવ્યા. પરંતુ મૂળ મુદ્દો એ છે, ચર્ચા થવી જોઈએ, પરંતુ ચર્ચા એ થવી જોઈએ કે ટિકિટ દર વખતે રોનકભાઈ કાળાબજારી થાય છે, તો એની કોઈએ કેમ ચર્ચા ન કરી કે આ કાળાબજારી ન થવી જોઈએ? જે ટિકિટ 2000 રૂપિયાની છે કે 5000 રૂપિયાની છે એ 25000 અને 30000માં કેમ વેચાય છે? ધારાસભ્યએ જેમ કહ્યું કે એક પારદર્શક સિસ્ટમ છે, તો એ પારદર્શક સિસ્ટમની અંદર આ કાળાબજારિયાઓ કેવી રીતે ઘૂસી જાય છે એ ચર્ચા કરી હોત તો વ્યાજબી હતું. જેમ આપે શરૂઆતમાં કહ્યું કે ગુજરાતના 3 ખેલાડીઓએ મહત્વનું યોગદાન આપ્યું, એમને અભિનંદન આપ્યા હોત તો મહત્વનું હતું. કોમનવેલ્થ ગેમ રમાવાની છે, એને લઈને તૈયારીઓ શું ચાલે છે? ધરમપુરથી આવે છે, ધરમપુરમાં કેમ ક્રિકેટ સ્ટેડિયમ નથી બનતું? ધરમપુરનો છોકરો કેમ ક્રિકેટમાં આગળ ન વધે કે છોકરી કેમ આગળ ન વધે? એની ચિંતા કરી હોત તો વ્યાજબી હતી. જેમ ગીર સોમનાથ જિલ્લામાંથી આવે છે તો કેટલી રમતો એવી છે કે જે પાણીમાં દરિયામાં રમાવાની છે, કોમનવેલ્થ ગેમની હોય કે ઓલિમ્પિકની હોય. વિમલ ચુડાસમા ધારાસભ્યએ એની ચિંતા કરવી જોઈએ ને સરકારને કહેવું જોઈએ કે આ રમતોનું આયોજન મારા ગીર સોમનાથ જિલ્લામાં કરો. ત્યાં દરિયો છે, દરિયાના બીચ ઉપર, દરિયાની અંદર કેટલી રમતો રમાય છે, પરંતુ કોઈને એની ચિંતા નથી. ટિકિટની ચિંતા, અને એ પણ એટલા માટે કે આ કોમ્પ્લિમેન્ટરી ટિકિટની વાત છે, પૈસા ખર્ચીને લેવાની વાત નથી. એટલે ધારાસભ્યોને મફતની ટિકિટ જોવે છે, એટલે આ ચર્ચા થઈ અને એટલે આ ગૃહનો સમય વેડફાયો છે. ગૃહનો સમય કેટલો વેડફાયો છે આશરે? બંનેની વાત કરીએ, ડૉક્ટર અરવિંદ પટેલે રજૂઆત કરી, વિમલ ચુડાસમાએ રજૂઆત કરી, અને રજૂઆત ઉપર કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જે જવાબ આપ્યો, બધાનો સરવાળો કરો તો 1 થી 1.25 મિનિટ તો હશે જ. ઇમરાનભાઈ, જુઓ, સામાન્ય સંજોગોમાં 1 થી 1.25 મિનિટ એટલે એમ જુઓ તો કશું ના કહેવાય, પણ હા જી વધારે ખબર હશે કેમ કે એ લોકોને બોલવા માટે સમય મળતો જ નથી પ્રોરેટા પ્રમાણે. જી જી પણ ઇમરાનભાઈ, તમારા ધારાસભ્યએ માગણી કરી હતી આ રહીએ, તમારા ધારાસભ્ય એમાં જોડાયા, વાત સમજો છો ને? એટલે કલર બધા ત્યાં અંદર ગૃહમાં જઈને પાછો આવો મુદ્દો આવે એટલે બધા હરખા. પેલા પગાર વધારવાનો હતો બધાની આગળ ઊંચી, બરાબર? આવું તો ના હોય ને સાહેબ. બધાને પછી એવું સાંભળો ને, બધાને ટિકિટની વાત ગૃહમાં થતી થાય, બધા થાય કે આપણે પેલા એકવાર પાર્ટીની ટિકિટ લઈ લઈએ અને પછી ત્યાં જઈએ પછી આપણને ટિકિટ મળતી થઈ જાય. રોનકભાઈ, આપની વાત સાંભળી અને હિરેનભાઈએ જે પણ વાત કરી કે કોંગ્રેસના ધારાસભ્ય સાહેબ અમારી સંખ્યા કમ છે, 12 જણાની છે, અમને આખા દિવસના અંદર ફક્ત 15 મિનિટ મળતી હોય છે બોલવા માટે. ત્યારે વ્યક્તિગત હું કહેવા માગું છું કે અરવિંદ પટેલે માંગી ટિકિટ, બરાબર છે કે ભાઈ એમણે માંગી કે ભાઈ મને બી 2 ટિકિટ આપતા તો મને બી ક્રિકેટનો શોખ તે હું જોવા જતે, પરંતુ જે પ્રમાણે મારે એ કહેવાનું કે ટિકિટની ધારાસભ્યને માંગણી કરી ના કરી, મંત્રીશ્રીએ ત્યાંથી જવાબ પણ આપ્યો કે ભાઈ ટિકિટો આપવી જ જોઈએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીના અંદર જે પ્રમાણે અમદાવાદની વાત કરું, અમદાવાદની જ્યાં સુધી રોનકભાઈ મને ખબર છે કે હોદ્દેદારો છે, સેલના પ્રમુખો છે, એમને બધાને ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ આપી છે આ ક્રિકેટની, પરંતુ ધારાસભ્યોને કે કોઈ સંસદ સભ્યોને કદાચ નહીં મળી હોય. અમે એવું નથી કહેતા કે એમને ટિકિટ મળવી જોઈએ, અમે વિરોધ પક્ષના અંદર છે, અમને તો પૂછતા પણ નથી કે ભાઈ તમને ટિકિટ જોઈએ છે કે નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે પણ ધારાસભ્ય છે એ પોતે એના કાર્યકરો માટે ટિકિટ માંગતા તો વધારે સારું રહે કે ભાઈ મારા કાર્યકરોને ટિકિટ આપવી જોઈએ. મારો વિષય તો ઇમરાનભાઈ બીજો છે, મારો વિષય એટલો જ, કોને ટિકિટ મળી ન મળી મારો વિષય જ નથી. મારો વિષય તો ગૃહની અંદર આની ચર્ચા કેમ, એકમાત્ર વિષય કેટલા મુદ્દા છે. તમારા કોંગ્રેસના ધારાસભ્ય વિરોધની વાત કરવા કેટલા મુદ્દા હતા, એમનો તરત કહેવાય સાહેબ ક્રિકેટની વાત છોડો, મારા વેરાવળની અંદર આ તકલીફ છે. રોનકભાઈ મેં કીધું, રોનકભાઈ આપને હું કહું કે ધારાસભ્ય શ્રી એ રજૂઆત કરી હતી કે ભાઈ મારા ત્યાં વિસ્તારના અંદર હોસ્પિટલોના અંદર ડૉક્ટર નથી, શાળાઓમાં શિક્ષકો નથી, આંગણવાડીની બહેનો છે, તેમને જે કાર્યકરો છે આજે હડતાલ પર બેઠા છે,
એ લોકો યુવાનોને નોકરી નથી એવી ચર્ચા કરી હોત તો વધારે સારું રહેત. કેમ કે આ જે માંગણીઓ હતી, આ ચર્ચાઓ હતી, એ ચર્ચા જે માંગણીઓ પર હતી એમાં કરોડો રૂપિયા સરકારે રાખ્યા છે અને શું ડેવલપમેન્ટ કરવાનું છે તેના માટેની ચર્ચા હતી. આ ગૃહના અંદર જે ટિકિટ માંગવા માટેની ચર્ચા નહોતી કે મને ક્રિકેટની ટિકિટ નથી મળી. ચોક્કસ ધારાસભ્યએ વિસ્તારના અંદર એના વિસ્તારના અંદર જે તકલીફો હતી કે ભાઈ મારા બસો નથી મળતી, વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભા રહે છે, એ ઘણી બધી તમારે હોસ્પિટલ લગતી હોય કે બીજી અન્ય સામાજિક લગતી હોય એવી ફરિયાદ આ અંદર કરી હોત તો વધારે સારું રહેત. પરંતુ એ લોકો જે પ્રમાણે મને આ ધારાસભ્ય શ્રી એમને જોઉં છું બિલકુલ સિમ્પલ અને સાદા માણસ છે. એમણે જે રજૂઆત કરતા હતા ત્યારે હસતા હતા કે ભાઈ મને ટિકિટ આપતા તો હું જોવા જતો. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના અંદર જે પણ છે ધારાસભ્યો છે એમની કંઈ ચાલતી નથી. રોનકભાઈ, ચાલતી નથી એટલા માટે કહું છું કે જો અધિકારીઓ બી એમની વાત નથી સાંભળતા. હવે અત્યારે આ જે મંત્રીઓ છે એ પણ વાત નથી સાંભળતા. 5 ધારાસભ્યો ભેગા થઈને મુખ્યમંત્રીને મળવા જાય છે કે ભાઈ અધિકારીઓને કહો અમારી વાત નથી સાંભળતા. એટલે પ્રોટોકોલ વિભાગમાંથી પાછો પરિપત્ર કરવામાં આવે છે કે અધિકારીઓને કહેવામાં આવે છે કે ધારાસભ્ય અને સંસદ સભ્યોનું સન્માન જળવાવું જોઈએ. તો ભારતીય જનતા પાર્ટીના અંદર અત્યારે જે પ્રમાણે લાગી રહ્યું છે કે ભાઈ એમના પાસે કોઈ જાતનું કમાન્ડ નથી. ત્યાં તો કોર્પોરેશનના અંદર કે નગરપાલિકાઓના અંદર કે સરકારના અંદર બાબુઓનું રાજ છે ને અહીંયા જે છે ચૂંટાયેલા છે એ ધારાસભ્યો કે સંસદ સભ્યો અંદરની વાતો અંદર છે પણ એમ લોકોની એકબીજાની વાત નથી સાંભળતા. એટલા માટે મને લાગી રહ્યું છે કે આ પ્રમાણે અરવિંદભાઈએ કહેવું પડ્યું હશે. ઇમરાનભાઈ આપનો પણ આભાર. હિરણભાઈ આપનો પણ આભાર. ખેર, ધારાસભ્ય કે નેતા ટિકિટની કઈ અપેક્ષા રાખે? ચૂંટણીની, પાર્ટીની, વિધાનસભાની, સમર્થકો માટે કોર્પોરેશનની? મને તો એ બધું ચર્ચા એના ઉપર કરીશ. પણ જો મારો સમય બગડ્યો, તમારો બગડ્યો. 18મો કાર્યક્રમ છતાં આ મુદ્દો એટલે લઈ રહ્યો છું, અતિ ગંભીર મુદ્દો છે. એક સેકન્ડ મારા વિધાનસભા ગૃહની કિંમતી છે. મારા ગુજરાતનું ભવિષ્ય, વર્તમાન અને ભવિષ્ય આ વિધાનસભા ગૃહ નક્કી કરે છે. આ વિધાનસભા ગૃહ નક્કી કરે છે. લાઇનમાં ઊભા રહીને આપણે ધારાસભ્યોને ચૂંટીએ છીએ, ગાંધીનગર મોકલીએ છીએ, ભાડું ભથ્થું આપે છે સરકાર, ફ્લેટ પણ મળશે, મળવા જોઈએ, બધી સગવડ મળવી જોઈએ. પણ આવી ચર્ચા લોબીમાં હોય, ગૃહમાં ન હોય. માફ કરજો, આપણે ગૃહનું બીજું કોઈ જ્ઞાન નથી, પણ એટલી સમજ છે કે આવી ચર્ચા કરવા માટે મારા ગુજરાતનું વિધાનસભા ગૃહ ન હોય. આશાને અપેક્ષા રાખું છું, આશાને અપેક્ષા રાખું છું. ટિકિટ તમને તમારા પક્ષે આપી, અમે મત આપ્યા, તમે ગૃહમાં ગયા છો. અમારી સમસ્યા અને અમારા પ્રદેશની સરકારે કરેલી ઉપલબ્ધિઓની વાત કરજો, ચર્ચા કરજો. તમને સલામ. ફરી એકવાર 5 વર્ષે લાઇનમાં ઊભા રહીશું. પણ જો આ જ કરશો ને તો અમારો વિશ્વાસ ઓછો થશે લાઇનમાં ઊભા રહેવાથી. એમ દર વખતે બતાવીએ અને મત આપીને ઈચ્છા ઓછી થશે. સમજવાળા સમજી ગયા છે. પણ ફરીથી કહું છું, અનેક મુદ્દે ચર્ચા થાય છે, પણ જ્યારે આવા મુદ્દે ચર્ચા થાય છે એટલે દર્દ થાય છે. રહી વાત જીતુભાઈની, જીતુભાઈ ઉદાર દિલના છે. એમને ધારાસભ્યોને કહ્યું, ગુજરાતના દીકરા તરીકે મારા કૃષિ મંત્રીને વિનંતી છે, સાહેબ જો એનું આયોજન જ કરતા હોય તમે, ધારાસભ્યોને પરિવાર સાથે લઈ જવાનું, કૃષિ મંત્રી છો ને, કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 182 ખેડૂતોને શોધજો અને જ્યારે મેચ આવે ને મારે ખેડૂતોને લઈ જજો ત્યાં આગળ. મારા ખેડૂતોને મેચ જોવા લઈ જજો. હું મારો આખો પગાર આપીશ એમના ટ્રાન્સપોર્ટેશન માટે. બસ એક મેચ બતાવજો મારા ખેડૂતોને, 182 સુધી એમના પરિવાર સાથે. આનંદ થશે. વાહ, આ છે મારી સરકાર.